અરવલ્લીમાં બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાનું મોડાસા રોડ પર વૈભવી ફાર્મ હાઉસ આવેલું છે। આપને જણાવી દઈએ સમાચાર અરવલ્લીથી। લીંબોઈ પાસે 50 લાખની કિંમતનું અદ્યતન ફાર્મ હાઉસ આવેલું છે। ત્યારે જુલાઈ મહિનામાં જ લાખોની ડીલ પણ થઈ છે। સમાચાર આપને જણાવી દઈએ મોડાસા હિંમતનગર રોડ પર આ ફાર્મ હાઉસ આવેલું છે। ત્યારે ફરાર ઝાલાની સંપત્તિનો અરવલ્લીમાં પણ મસ્ત મોટો જમાવડો જોવા મળી રહ્યો છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાનું મોડાસા રોડ પર વૈભવી ફાર્મ હાઉસ આવેલું છે। લીંબોઈ પાસે 50 લાખની કિંમતનું અદ્યતન ફાર્મ હાઉસ જોવા મળી રહ્યું છે। જુલાઈ મહિનામાં જ લાખોની ડીલ કરી હતી આ ફાર્મ હાઉસ માટે। ત્યારે હજી પણ તેના વધુ ખુલાસા થાય તો નવાઈ નથી। સંપત્તિ મોટી માત્રામાં જોવા મળી રહી છે। ફરાર ઝાલાની સંપત્તિ ઘણી બધી બહાર આવી રહી છે। હજુ પણ વધુ ખુલાસા થાય તો નવાઈ નહીં। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા મહેશ પરમાર લાઈવ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। મહેશ, બીઝેડ ગ્રુપ જે એક બાદ એક તેના ખુલાસા સામે આવી રહ્યા છે। હવે અરવલ્લીમાં પણ તેમનું ફાર્મ હાઉસ બહાર આવ્યું છે તેવી વાત સામે આવી છે। શું વધુ વિગતો મળી રહી છે? બિલકુલ ખુશાલી, જે પ્રમાણે વાત કરવામાં આવી બીજેડ ગ્રુપ પર સીઆઈડી ક્રાઇમના જે દરોડા પડ્યા હતા, ત્યારબાદ બીજેડ ગ્રુપના જે સીઈઓ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, તેમની ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે। ત્યારે એક બાદ એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે વૈભવી કારો તો હતી, સાથે સાથે આપ જોઈ શકો છો મોડાસાની અંદર લીંબોઈ નજીક વૈભવી ફાર્મ હાઉસ આવેલું છે। પાસે 50 લાખની જે સોદો થયો તેવું સામે આવ્યું છે। ત્યારે હાલ તો જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે ફરાર છે અને ફરાર ભૂપેન્દ્રસિંહ ઝાલા ની જે સંપત્તિ છે તે સંપત્તિ સામે આવી છે। આજે અદ્યતન જે ફાર્મ હાઉસ છે તે આપ જોઈ શકો છો। જી જાણકારી માગીશું કે હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે એક બાદ એક તમામ જગ્યાએ રેડ કરવામાં આવી રહી છે। વધુ ખુલાસા સામે આવી રહ્યા છે। પોતે પણ ક્યાંક ભાગેડુ જાહેર થઈ ચૂક્યો છે આડકતરી રીતે તેમ કહી શકાય। ગઈકાલે તેનું લોકેશન નેપાળ ક્યાંક વાતમાં આવી રહ્યું હતું। અત્યારે હાલ કયા પ્રકારની માહિતી મળી રહી છે? બિલકુલ ખુશાલી, જો વાત કરવામાં આવે તો સીઆઈડી ક્રાઇમની રેડ બાદ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને ત્યારબાદ નવી ચર્ચાઓ સામે આવી છે કે તે નેપાળ ભાગી ગયો છે, વિદેશમાં ભાગી ગયો છે। ત્યારે હાલ સીઆઈડીની ટીમ દ્વારા જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેની સાથે જે જોડાયેલા એજન્ટો હતા, તેની સાથે કામ કરતા જે લોકો હતા તેમની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। બીજી તરફ જે ફરાર જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેને ઝડપી પાડવા માટે પણ ચક્રો ગતિમાન કરવામાં આવે છે, પણ હજુ પણ તે ક્યાંક ને ક્યાંક ભૂગર્ભમાં હોય તેવું જણાઈ રહ્યું છે। જી આભાર મહેશ, સમગ્ર માહિતી આપવા બદલ। વધુ માહિતી આપને પાસેથી લેતા રહીશું। તો પોન્જી સ્કીમ જેમાં કરોડો લોકોના પૈસા અત્યારે હાલ ફસાયેલા છે। જો કે ફરાર ઝાલાની સંપત્તિ એક બાદ એક સામે આવી રહી છે। લાખો રૂપિયાનું ફાર્મ હાઉસ સામે આવ્યું છે જેની ડીલ જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં જ થઈ છે।